સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। આણંદમાં વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। અનેક બિલ્ડરો ઉપર અત્યારે તવાઈ બોલાવવામાં આવી છે। આઈટીના દરોડા આણંદમાં યથાવત। નારાયણ બિલ્ડર્સની સૌથી વૈભવી સાઇટ પર સર્ચ ઓપરેશન અત્યારે આઈટીના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। લાંભવેલ રોડ પર આવેલા નારાયણ નંદનમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસની કામગીરી તેજ કરવામાં આવી ચૂકી છે। જેમાં લાંભવેલ રોડ પર આવેલા નારાયણ નંદનમાં પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આણંદમાં વહેલી સવારથી જ આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે। આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। નારાયણ બિલ્ડર્સની સૌથી વૈભવી સાઇટ પર સર્ચ ઓપરેશન અત્યારે શરૂ કરાયો છે। લાંભવેલ રોડ પર આવેલ નારાયણ નંદનમાં સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે। આઈટી વિભાગના સર્ચ ઓપરેશનમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શંકાઓ પણ અત્યારે સામે આવી રહી છે। તો અત્યારે આણંદમાં વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા અનેક વૈભવી બિલ્ડરો ઉપર તવાઈ બોલાવવામાં આવી ચૂકી છે। નારાયણ બિલ્ડર્સની સૌથી વૈભવી સાઇટ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લાંભવેલ રોડ પર આવેલ નારાયણ નંદનમાં સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોલીસની હાજરી પણ અહીં જોવા મળી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી ચૂક્યો છે અને નારાયણ નંદનમાં સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા વહેલી સવારથી જ કરવામાં આવી રહ્યો છે। આણંદમાં સ્થિત સમાચાર મળી રહ્યા છે। આણંદમાં વહેલી સવારથી જ આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે। નારાયણ બિલ્ડર્સની સૌથી વૈભવી સાઇટ પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। લાંભવેલ રોડ પર આવેલ નારાયણ નંદનમાં પર સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને તેની સાથે જ સર્ચ ઓપરેશનમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। નારાયણ નંદનમાં પણ સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આણંદમાં વહેલી સવારથી જ આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે। આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે। નારાયણ બિલ્ડર્સની સૌથી વૈભવી સાઇટ પર સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા શરૂ કરાયો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સપન પટેલ સંવાદદાતા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સપન, આણંદમાં આઈટી વિભાગ દ્વારા વહેલી સવારથી જ તવાઈ બોલાવવામાં આવી રહી છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદની અંદર આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વિવિધ સ્થળો પર પડેલા દરોડાની અંદર આણંદનું જે ખ્યાતનામ નારાયણ બિલ્ડર્સ છે તેમાં પણ આ દરોડા પાડવામાં આવ્યા છે। આણંદના લાંભેલ ખાતે આવેલ સૌથી વૈભવી સાઇટ કહી શકાય, જિલ્લાની સૌથી મોંઘી અને સૌથી મોટી સાઇટ કહી શકાય નારાયણ નંદન નામની જે સાઇટ છે તેમાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ દરોડાની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાલ જો વાત કરવામાં આવે તો હથિયારો સાથે અહીંયા પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ જે લોકો અવર જવર કરતા હોય તે લોકો માટે અહીંયા તમામ પ્રકારની પૂછપરછો હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે સાઇટની અંદર અત્યારે જે ઓફિસ આવેલી છે, ઓફિસની અંદર ઇન્કમટેક્સ વિભાગની વહેલી સવારથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં પણ જે તપાસ છે તે શરૂ છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો સવારે 8 વાગ્યા પહેલાથી આ દરોડા પાડવામાં આવ્યા હતા અને હજી સુધી આ જે તપાસનો ધમધમાટ છે જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને નારાયણ બિલ્ડર્સ સહિત આણંદની અંદર જેડી બિલ્ડર્સ તેમજ જે કૃષ્ણા બિલ્ડર્સ છે તેમને ત્યાં પણ આ દરોડા પાડવામાં આવ્યા છે અને ખાસ કરીને રાધે જ્વેલર્સ નામની જે મોટી પેઢી કહી શકાય એવી રાધે જ્વેલર્સમાં પણ અહીંયા દરોડા પાડવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે જે વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સ વિભાગના આ કાર્યવાહીથી આણંદ, રાજકોટ તેમજ અમદાવાદ અને સુરતની ટીમો દ્વારા આ દરોડા પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોય તેવી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે। ખાસ કરીને વિવિધ સ્થળો પર પડેલા આ દરોડાના કારણે અનેક જે મોટા વ્યાપારીઓ છે તેની અંદર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઇન્કમટેક્સના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે, અંદર તે લોકો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ અહીંયા તપાસ આરંભવામાં આવી છે અને તપાસના ધમધમાટ શરૂ છે। ત્યારે અન્ય જે મોટા વ્યાપારીઓ છે તે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। જી સપન, આઈટીના દરોડા દરમિયાન કોઈ બેનામી વ્યવહારો પણ સામે આવે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે, શું કહેશો આ મુદ્દે આપ?
જી ચોક્કસથી જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે દરોડાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક મોટા બેનામી વ્યવહારો થયા હોવાનું ખુલવાનું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને જે પ્રમાણે આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે, તેમાં ઇન્કમટેક્સ વિભાગને મોટી સફળતા મળવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે અહીંયાના જે નાના મોટા વેપારીઓ છે, જે લોકો કર ચોરી કરતા હોય કે અન્ય જે મોટા વેપારીઓ હોય, જે લોકોએ કરવેરો ભરવાની અંદર ક્યાંક ને ક્યાંક ચૂક કરી હોય, તેવા લોકો પણ ફફડાટથી હાલ જે પીડાઈ રહ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ જે રેડ છે, તે રેડ દરમિયાન અનેક મોટા ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ઘણી બધી બેનામી મિલકતો બાબતેની જે માહિતીઓ છે, તે પણ સામે આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી સપન, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ સમાચાર અત્યારે આણંદથી સામે આવી રહ્યા છે. આણંદમાં વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો છે. આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં નારાયણ બિલ્ડર્સની સૌથી વૈભવી સાઇટ પર આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન, લાંભવેલ રોડ પર આવેલા નારાયણ નંદનમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. રાધે જ્વેલર્સ સહિતની અનેક પેઢીઓ છે, તેના ઉપર પણ અત્યારે આઈટી વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.